સો હે ગાઈઝ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. સો ગાઈઝ, હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને બસ હવે ધવલને મસ્ત હમણાં ઉઠાડી, ટૂંકમાં જગાડી. મારાથી ઉઠાડી જ બોલાઈ જાય. अब आदत से मजबूर, क्या करे हम गाइस. જોઈ શકો ધવલે ફિક્સ જગ્યા, એટલો બેડ હોય ખાલી, આખો એટલો બેડ આમ જોઈ શકો તમે ભાઈ, ત્યાં સુધીનો બેડ છે. એમાં ધવલ ખૂણામાં આવીને હોવું ગમે. ડબલ ડબલ હાલો બસ હુઈ જાઓ, હુઈ જાઓ, હુઈ જાઓ. હા બસ એમ. ધવલ हम तो नकटे ही. धवल અરે ફોટો નું કાઢી હર હરમાં માણસને સારા મૂડે ઉઠવાનું હોય, એવું જોઈએ ને ધવલ. ધવલ, હું કઈ તમને કઈ હેરાન નથી કરતી, તો હેરાન ના કરો તમે બોલજો સીધી રીતે. તોય નહીં બોલો, બોલવું જ નથી એમ. એમ હે કઈ નહીં ભાઈ, અમારો સમય આવી. ગુડ નાઇટ, સુઈ જાઓ. હું તમને સુવા નહીં દઉં. એ તો તમે શાંતિ દેવો ને તો પછી મને શું કે મેળ જ ના આવે. તમને હેરાન જ કરવાનું જોઈએ ને ધવલ. ધવલ, પપ્પા બોલાવો તમને. મસ્તી નથી કરતી તમે, દર વખતે મને કોક દીક તો સિરિયસ લઉં. એ એ ગાઈસ, તમે જોઈ શકો છો ધવલ અત્યારે ફૂલ નિંદ્રામાં છે અને હું તો ઓલવેઝ ફ્રેશ મૂડમાં જ હોઉં છું ગાઈઝ. તો આપણે અત્યારે ધવલને હેરાન ના કરીએ. કાં ધવલ? ખાલી યસ ના ના, યસ હા હા એ તો કરો. આમ ડોક તો હલાવો. હા પડો, પડો. હા, 1 2, પછી મોંઘું પડ્યું 2.5. મારા કસમે હલાવો ડોક. ધવલ ભલે હાલો, આપણે જઈએ છીએ હવે કચ્છમાં. આવજો, ગુડ બાય, સી યુ. રામ રામ તો કરો. રામ રામ એ નથી કરવું ને? કઈ વાંધો નહીં યાર, હવે આ જમાનો થોડો કઈ ઈ રહ્યો, બદલાઈ ગયો ભાઈ. હાલો આવજો. હું બાકી ધવલ હાર સ્માઈલ કરી નાખો ધવલ. અચ્છા, હસતા મોઢે ઉઠવાનું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એટલું કોઈક બોલે તો ઉઠી જવાનું હોય. પછી હવે એટલી કેવી નકટાઈ તમારી. પછી હું ખીજમાં આવી ને ત્યાં સુધી ઉઠી જાઉં. જ્યાં સુધી હું ડાય છે ત્યાં સુધી જ હારીશ. તમને તમારો અનુભવ હોય. કોણ આને કોણ બહસ કરે? ગુડ નાઇટ. ઉઠો ઉઠો. કઈ વાંધો નહીં ગાઈઝ, આપણે આને પડતા થોડાક આમ નીચે બેહીને માથું ઉડાવવાનું. આમ થોડા દિવસ આમ થઈ જાય નહીં ચલાવવામાં તો મારે મોટું સ્ટેન્ડ લાવવું પડે. તો મિત્રો, આમને તો તમે ઓળખતા જ હશો. ધવલ બધાને બતાવો ફેસ. ગાઈઝ ને હાય કરો. એક કોક બધા એમ કમેન્ટ કરે કે ધવલની સ્માઈલ બહુ મસ્ત છે. મને તો જરાય નથી ગમતી. હું ભાઈ ખોટા તમે છાતા મારે ક્યાંથી આમાં હારી એ હે ધવલ? ધવલ ઈ સાઈડ નો જ. અમારે સ્ટેન્ડ ક્યાં ક્યાં ફેરા. હું તમારે એક ને એક છોકરી બધું કેટલું કામ કરાય આખો દી. અહીંયા અહીંયા એટલામાં જ રહેવાનું.
આ એટલા જ ગાડામાં સ્ટેન્ડ કેચઅપ કરી શકે. અહીંયા પછી કોઈ નવો મારે કેમેરામેન નથી કે હું એટલી મોટી હસ્તી નથી કે અહીંયા ભાઈ શૂટિંગ ચાલુ હોય, અહીંયા શૂટિંગ ચાલુ હોય, અહીંયા શૂટિંગ ચાલુ હોય, એવું જ હોય તમારે. દો તાલી, પેલા તાલી મારો. 1 2 3 હવે નથી મારું. નહીં હવે નથી મારું. નહીં 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 નહીં. કાલે હું ઘટના બની ખબર તો તમે આ સાઈડ આ સાઈડ નું ફેસ સારું લાગે. ઘટના પણ ફેસ તો સારું જ દેખાવું જોઈએ ને. તો એને કાલે તમે જામનગર રમવા નતા ગયા તો તે દિવસે હું થયું મારે અરે પેલા હે ને હું નીચે પપ્પા અને મમ્મી ને ગયા સેકન્ડ શિપ હતી તો હું નીચે સૂતી હતી. એટલે એમ કીધું હતું કે નીચે રહેજો ઉપર ન રહેતી એમ, કેમ કે ઓલા સિમેન્ટ વાળા ને આવવાના હતા ને. તો હું નીચે ગઈ 2-2:30 વાગે, પપ્પા 1:30 વાગે ગયા. પછી હું 2 વાગે મને પેલા મેં કીધું સોવું નથી હાલે જાગું, પણ મેં મસ્ત મજા ના આવે ઓલી ચિપ્સ કરી હતી ને તો એને ખાઈને ઘેન આવતું હતું. મેં કીધું હવે હાલ આવે હુઈ જાઉં. તો મેં કીધું હુઈ જાઉં તો અલાર્મ રાખું, પણ મેં કીધું હુઈ ને ઓલો ભાઈ આવ્યો તો કામ વાળો અને મારે શું થયું 2:30 વાગે અલાર્મ રાખી 3 નું ને મેં કીધું હાલે અડધી કલાક ઝોલો પકાવી લઉં, ત્યાં ગરમ પાણી થઈ જાય. તો હું એ કરતી હતી ને ત્યાં એ લોકો આવ્યો એને એટલું ખડખડ ખડખડ કર્યું ને મારી નીંદર જ ન વિડી. હું મારે 3 ફોન કર્યા. પછી કેકીનો લાસ્ટ ફોન આવતો હતો ને તો મારી નીંદર ઉડીને મેં ફોન ઉપાડ્યો. મેં એમ કીધું હલો, કે દરવાજો ખોલતે કે ઓલા ભાઈઓ આવ્યો. મેં કીધું કોણ? કે ઓલા નથી આવવાના. મેં કીધું હા 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 હા. મેં દરવાજો ખોલ્યો ને ત્યાં કેટલા બધા આવ્યો, ઓલા બધા કારીગરો ને પછી આ. મેં કીધું યાર એટલા બધા પબ્લિક મને જ જોતી. હું તો નીંદર મેં કોઈ વાડે હરકા નતા ગયેલા. પછી નથી ખબર તો ઓલો ભાઈ કે તો દરવાજો ન ખુલ્યો જ ને તો હું અહીંયા ડેલાન્યા ઠલવીને હોઈ જાત. મને એવું ઓલું થયું, ગિલ્ટ ફીલ થયું. મેં કીધું પણ હું સુઈ ગઈ હતી, મારી નીંદર આંખ લાગી ગઈ. પછી મેં એને એવું કીધું. એ ભાઈ રિક્ષા ઠેલવીને ત્યાં શું ઘટના ઘટી ખબર? એની રિક્ષામાંથી કંઈક તૂટી ગયો. મને ખીજાણા એમાં. એટલે મને કોઈ ખીજાણ તો એવું થાય ને યાર. એટલે એવું ના હોય, પણ હવે પછી એને હું એવું થઈ ગયું. તો એમાં રિક્ષામાં કંઈક થયું એટલે પછી ઓલું ટૂંકમાં એની રિક્ષાના કારણે થાય ને હરખું સાંભળો નહીં એમ નહીં. તો એની રિક્ષાના કારણે થયું ને એ કેટલી ઘડી બેઠા ને મારું ફૂલ પાણી ઉકળે. મારે વેદુને બર્થડેમાં જવાનું એ બધું આખી ઓલું થતું હતું. મેં કીધું હવે આ ભાઈની રિક્ષામાં ક્યારે બરોબર થાય. પછી મેં વાલીમાને બોલાવ્યા. મેં કીધું તમે આ બેહો એટલે મારે હથવારું થાય ને. પછી કેટલા બધા છોકરાઓ આવ્યા ને કેટલા બધા આવ્યા ને રિક્ષામાં ધક્કો માર્યો ને ઉપડે જ નહીં. પછી શું કહેવાય કે થોડું ઘણી વાર વાટ જોઈ. પછી એના કોઈ કારીગરને બોલાવ્યા, વિડીયો કોલ પર વાત કરી. એણે કીધું કે આમને નામ કરો. પછી એમ કરીને રિક્ષા લઈ ગઈ. હા પછી એમાં શું થયું મસ્ત. એમાં હું વાલીમાં કે એટલે તો કેટલી હુકાઈ ગઈ. પછી એમાં ત્યારે મને બહુ મજા આવી ગઈ. બાકી તો હું દુખી જતી. મેં કીધું ક્યાં હુકાણી? તો એ કે તો હુકાઈ ગઈ. મેં કીધું સારું એમ કહું ને તો મને મજા આવે. ઉકાળી તો નથી પણ તો એમ આપણને કોઈ એમ કહે કે પતલા થઈ ગયા તો ગમે ને. હવે હું જાડી થઈ પછી ખોટી ફેક સ્માઈલ ના આપો ધવલ, સિરિયસલી સ્માઈલ આપો. હા નહીં પણ ફેક જ હતી તો આમાં કઈ સિરિયસ વાતમાં દાંત આવે જ નહીં. પણ એ વાત જ નથી. એમાં વાત હતી કે હું સૂતી રહી હતી ને ઓલા ભાઈ ખડ 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 કરતા હતા. એટલે એમ કે મારી નીંદર એવી ડેન્જર હતી. પછી એ ભાઈ મને ખીજાણા કે હું અહીંયા બધું ટોલવીને વહી જાઉં બોલો. એટલે પછી મને હું ગિલ્ટ ફીલ થયું. મને હું પછી એમ કે પપ્પાએ કીધું હતું ને કે તમે રિટર્ન નીચે રહેજો. તો પછી એમ પપ્પાના આગ્રહ હોય ને એટલે મને રહેવું જ પડે. અને પછી મને એમ થતું હતું. પછી ત્યાં થોડીક પપ્પાનો ફોન આવ્યો. એ કે શું થયું? તો મેં કીધું કે કંઈ નહીં બસ એ હવે એનું કામ કરે ને બધું થઈ ગયું. એ રિક્ષામાં કંઈક પ્રોબ્લેમ થઈ. તો પછી મેં કીધું તમે આવવાના હતી કે નહીં નહીં હું નથી આવવાનો. મેં કીધું તો ભલે. પછી એમ થઈ ગયું. નહીં હજી પણ એમ કરાવી એક જ મસ્તની વાત હતી. કહું નહીં તો મારે હવે ટાઈમ થઈ ગયો. સાવી બધી મારી તો બીજી વાત છે મસ્ત દીદી. ક્યાં? હાલો બતાવું. આપણે ચાવી ક્યાં રાખતા હોય? હા ને બીજી એક સિંગલ હતી રાતે મેં અહીંયા મૂકી હતી. આ જ એક જ હતી. મને તો બીજી નથી ખબર. અને અહીંયા મેં મૂકી હતી એવું નહીં. સિરિયસલી? તો હમ ગોતી દઉં. હા છે દરવાજો.
ઈ તમે જ્યાં મૂક્યું હોય ત્યાં જ હોય એવું જરૂરી હોય. હું પછી હરખો કરતી હોય તો ગમે ત્યાં મૂકી દઉં. હવે હું ગોતું નીચે છે તમને ખબર. તમારી ટોપીની મારે જ વેમ રાખવાની કાયમ કાયમ. બેગ છે બોલો. પગાડતી ની આ હારી સોહાડી પહેરવાતા બાપુબેનને પહેરાવો. હાથ નથી પહેરવી. હવે અહીંયાથી લાવી ને એનો સંતોષ કન્ફ્યુઝ છે યાર. આ મીશો વાળા હે ને ક્યારેક મારું દિલ તોડી નાખે દઉં. બે મંગાવી હતી એક આવી. એવી સેમ મારી રેટ તો હે ખબર. કાંઈ ઘટે નહીં, હું એક નંબર લાગે. वेट 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 ये क्या है भाई साहब, इसमें ये क्या है? हाँ तो सिलाई करावी पड़ेगा ये. હે ને ભૂખ લાગી હાલો. ભૂખ તો મને લાગી, તમારી કઈ નહીં. મેં નાસ્તો નથી કર્યો. ખાઈ લેતી આમે મારે બેટી. હા વેટ લોસ ઉપર હોય ને એકચ્યુઅલમાં. તમારી વાટમાં વેટ લોસ તો ઠીક હે. શું કરું યાર આ હાડી મને આમ ગમે ને આમ નથી ગમતી. આવી રેટ તો હે મારી. રેડ કરતા યા હારી છે. લાગી હારી. પર્સનસ કરતા આવડતો નથી. એ મમ્મી તો જો મમ્મીને આવડે એટલે તો મને પસંદ કરતા આવડે એટલે તમારા દીકરાને કર્યા. એમ તો મેં તો હરમાઈ જા. હાલો ભૂખ લાગી. તને વૈસે મને યાર ધવલ શું કરું પણ મારી જિંદગીમાં ટેન્શન જ નથી પૂરું થતું યાર. હું ન દાવાને ખમો મારી યાર વાળ તો બાંધવા આવ ખુલ્લા હેર અહીંયા હું જમવા આવું कुछ भी यार. देखो गाइस ये साड़ी मंगवाई थी 2 आई एक. क्या करूं यार, मेरे जीवन में कुछ काम ठीक से नहीं होता. લાગી હારી. હું કરું ધવલ યાર. મને આનો ચોલી મારું મેં મસ્ત ડિઝાઇનર બાકી એક નંબર વિચાર્યું હતું. તો મગાવી લેની પણ બીજી આવી. ચોલી સીવડાવું કરું આમ મસ્ત આમ કોઈને ન હોય ને એવું. ઈચ્છા હોય કે મારે પણ કેવું. તો તમે તમારા આઈડિયા હારા હોય એમ તો. હવે તમે મારા ભેગા રહીને પ્રોફેશનલ થઈ ગયા ને. મને લાગી ભૂખ યાર. હા તો પણ હાલો નહીં પણ હાલની તો વાળ બાંધી લઉં. ગાઈસ ઓકે કેટલા વાગે? અહીંયા પાણી ને 20-25 મિનિટ થાય પછી મારે જવાનું છે 4:30 વાગે પછી. ફાઇનલ ને તો પછી તમારે જ્યાં જવાનું થાય તો અમારે યાર કામ હોય તો હું તમારી ભેગી વાડી આવું. પણ હું કઈ હેરાન નહીં કરું તમને. સાડીમાં જ બેહી બસ. અહીંયા રેની યાર મને પછી એકલીને કંટાળો આવે. કોક દીક તો તમે સાથે રહો. ઓલો કલર હરખું થયું નથી હો. પણ શું કહેવાય કઈ નહીં હાલો ની વાત પછી કરી. આપો ને થોડાક. હાલો જીવ કેવો હાલો. આઈ છે ને તો જેવું આકું એટલે અડધો અડધો ખાવ નહીં. એટલે તમને મારે મોઢા વાળું નથી ખાવું એમ ને. કાંઈ વાંધો નહીં. ઈ સાઈડ ધવલ નથી ફેર સારું આવતું. અહીંયા બેહો. આમાં આવી ગયો ફેર. મને હારું ને હારતું હોય નહીં. અહીંથી મને હારું હોય. મીકા ટાટા પૂર પછી મને કે ફાકા મારે.